સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. સામાન્ય વય જુત્તો સૂત્ર. સામાયિક પારવાનું સૂત્ર. ક્યારેક આશ્ચર્ય આવું થયું છે, સહજપણે આપણે બધા સરખા લેવલ ઉપર છીએ એટલે શેર કરવાનું મન થાય કે ઘણીવાર સામાયિકો કરીએ તો સામાયિક કરતી વખતે સામાન્ય વયજૂથો છેલ્લે બોલવાનું આવે ત્યારે આવો વિચાર તો આવ્યો છે કે સામાયિકની આટલી બધી મહત્તા દર્શાવતું અને સામાયિકનો પ્રેમ જગાવતું એવું સૂત્ર, સામાયિકને ડિફાઇન કરતું સૂત્ર એને છેલ્લે કેમ મૂક્યું? એટલે આપણે આદેશ માંગીએ કે ભાઈ અમારે આદેશ આ આચાર મૂકવો છે ને સાહેબ એવું કહે કે નહીં, આ આચાર મૂકવા જેવો નથી. એ વ્યાજબી છે કે આપણે આચાર મૂકવાનું વાત કરીએ ત્યારે જ સાહેબ એવું બોલે કે આચાર મૂકવા જેવો નથી. એ વ્યાજબી છે. એ આદેશો સાહેબ આપે એ બરાબર છે. ભાઈ સામાયિક પાર્યું, અમે આવું પૂછીએ ને તમે એમ કહો કે ભાઈ આ પારવા જેવી નથી, ગુડ ઇનફ. પણ સામાયિક એ કેટલી મહાનતમ ક્રિયા છે એ અમને છેલ્લે કેમ કહો છો? સમણો દિવસ આવો હવઈ જમા. એટલે આ મને સામાયિક હું શરૂ કરું ત્યારે મને કહો ને તો મને કેટલું ગૌરવ થાય કે હું સાધુ જેવો થઈ ગયો. તો હવે 48 મિનિટ મારી જવાબદારી કેટલી વધી ગઈ. એટલે મારે હવે 48 મિનિટમાં કોઈ મને આવીને પૂછે કે કેમ છે બજાર, ત્યારે કંઈ પણ લેશ માત્ર પણ વિકલ્પ મનમાં થાય એ પૂર્વે મન જ કહી દે કે ભાઈ સામાયિકમાં છું, હા, આવું બધું ત્યાગ કરીને બેઠો છું. સાધુપણું મનમાં છે, કેવી રીતે મારા પ્રતિ જવાબ અપાય? કોઈ બાજુમાં આવીને સંઘના કોઈ પણ વ્યક્તિની નિંદા કરતું હોય અને આપણને તરત એમ થાય કે નહીં ભાઈ, સામાયિકમાં આ બધું નહીં, જિંદગી આખી આ જ કરીએ છીએ, સામાયિક તો એટલી સ્પેર રાખીએ. જો મને સામાયિક કરતાં પૂર્વે કોઈ આવું કહી દે સમણો દિવસ આવો હવઈ જમા, તો મારામાં થોડો ઘણો ફરક પડે એવું મને સ્કોપ લાગે છે. હવે બીજો પણ એક પ્રશ્ન થતો, 10 મનના 10 વચનના 12 કાયના એ 32 દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવ્યું મન વચન કાય કરી મિચ્છામી તું કડમ. આપણે માંગી લઈએ છીએ. આપણને ક્યારેય પ્રશ્ન થયો કે ભાઈ 32 દોષ જો સામાયિકના કીધા છે તો અમને સામાયિક કરતાં પહેલાં કહો ને, તો અમને ખબર પડે કે અમારે કયા કયા દોષ નથી સેવાના. એક તો સાવ શોર્ટકટ 10 મનના 10 વચનના 12 કાયના. હવે આમાં મને શું ખબર પડે કે એક્ઝેક્ટ કયો દોષ? એટલે ફરી પાછું મારી માટે ક્વેશ્ચન માર્ક તો ઊભો જ થઈ ગયો. આમ ઘણા પ્રશ્નો થતા. કદાચ આપણામાંના ઘણાને આવું કંઈક થતું બી હશે. જરાક પણ જો આપણે સ્પર્શવાનો પ્રયત્ન કરીએ સૂત્રોને, તો સૂત્ર આપણી યારે વાતો કરે જ, ચોક્કસ કરે. કોઈ પણ સૂત્ર એ એટલું બધું જીવંત છે કે ચોક્કસપણે આપણે એમને વાત કરવા માટે ઇન્વાઇટ કરીએ ને તો એ ક્યારે પણ એ લોકો મૌનના પચકાણ લઈને બેસતા નથી. કોઈ પણ સૂત્ર કેમ ન હોય. અને ઘણું બોલે. આ અત્યારે સૂત્રાર્થની અંદર જે પણ લેવાયું છે અત્યાર સુધી, આ બધું સૂત્રો જ બોલ્યા છે. આપણે કોઈ બોલી શકીએ એવી આપણી હેસિયત ક્યાં છે? એટલે સૂત્રો સાથે વાતચીત કરવાનું શરૂ કરીએ તો સૂત્રો તો બહુ બોલે છે. આવું ઘણાએ કર્યું હશે. હું કદાચ અત્યારે વ્યક્ત કરી શક્યો છું, બીજા કદાચ વ્યક્ત નહીં કરતા હોય, કારણ કે એ લોકોને સ્વમાં લીન થવાનો બહુ સરસ મજાનો ઉપયોગ બેઠો હશે. હું વાચાળ છું તો મને એમ થઈ જાય કે હું બોલી લઉં. મૂળ મુદ્દો આ છે. સામાયિક વિશેની જાણકારી સામાયિક પહેલાં મળી જાય તો કેટલો આનંદ થાય. હવે હું વિધિઓમાં પરિવર્તન તો ન જ કરી શકું, અને એ વિધિઓમાં પરિવર્તન થવું જોઈએ આવો વિકલ્પ પણ આપણા મગજમાં નથી. પણ આપણા હાથમાં એક વસ્તુ છે કે આપણે જેવી સામાયિક લેવાઈ જાય એવો તરત જીવને આદર્શ આપી શકીએ. કરમી બનતે ઉચરાવ્યું, બેસને સંદીસાઓ બેસને ઠાઓ, સચ્ચાઈ સંદીસાઓ સચ્ચાઈ કરું. જેવો આદેશ માંગીએ કે ભગવાન સ્વાધ્યાય કરું, એટલે તરત જ આ વસ્તુ થઈ જાય કે સ્વનો અધ્યાય શરૂ કરું, મારો પોતાનો અભ્યાસ. એટલે હવે પાછું એમાં કોઈ સિલેબસ કે સૂત્ર નહીં હોય, મારો જ અભ્યાસ. અને મારો અભ્યાસ કોઈ સૂત્ર દ્વારા કેવી રીતે થશે?
મારો અભ્યાસ મારી સ્ટડી દ્વારા જ થશે. હું કેવો છું, હું કોણ છું, હું કઈ પરિસ્થિતિમાં કેવી વૃત્તિ ધરાવું છું, મારી વિચારધારા શું છે, મારો પક્ષપાત શું છે, મારું વલણ શું, મારું બિહેવિયર શું, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો. ધીસ શુડ બી ધ સ્વાધ્યાય, જેનો આદેશ આપણે માંગીએ છીએ સજ્જાઈ કરું, એ ક્યારે કર્યો? અને એ બધું કરવા માટે જ આપણે આ એક ધારણા વિચારી છે કે સામાન્ય વયજુત્વ સૂત્રના અર્થને જે છે એ આપણે જો શરૂઆતમાં વિચારી લઈએ, અર્થની વાત છે, સૂત્રની નહીં, કે આમ મનને ગૌરવ આપીએ, મનને લક્ષ્ય આપે કે જાવા મને હોય નિયમ સંજુત્તો ચેન્નઈ અસોમ કમ્બમ. સમજી ગયો? જ્યાં સુધી તારું મન સામાયિકમાં છે ત્યાં સુધી જ તારા અશુભ કર્મનો નાશ થશે. ધ મુમેન્ટ તારું મન આ સામાયિકના વિચારમાંથી, વિચારધારામાંથી બહાર ગયું, તારો કર્મનો બંધ પૂરો, કર્મનો છેદ પૂરો, કર્મનો બંધ શરૂ. આવું હું અગર શરૂઆતથી જ મનને ચેતવી દઉં તો કદાચ 48 મિનિટમાં મારી એલર્ટનેસ વધી જાય, શક્યતા છે. તો આ પણ એક પ્રયોગ કરવા જેવો છે કે અર્થને સામાયિકની શરૂઆતમાં વિચારીએ. એમાંય આવા ખાસ ટંકશાળી વચનો સૂત્રોના, જાવ મણે હોય નિયમ સંજુત્તો ચેન્નઈ અસુમ કમ્મમ અને સમણો ઈવસ આવો હવાઈ જ મહા. આ એક ગૌરવવંતી ઘટનાઓ, એને આપણે સામાયિકની શરૂઆતમાં થોડીક મનને આલંબન આપવા માટે લઈએ તો બહુ આનંદદાયક ઘટના બને. બીજી એક વસ્તુ, સામાન્ય વયજુત્વ સૂત્રના અન્વયે આવો વિચાર આવે છે કે આ સામાયિક લેવાના અને પારવાના બે સૂત્રોને આપણે છેલ્લે જોયા, તો હવે સામાયિક નામના ધર્મને પણ આપણે વિચાર કરવો જ રહ્યો, કારણ કે આ બે સૂત્રની અંદર જ સામાયિક છે. તો 10 મનના, 10 વચનના અને 12 કાયાના 32 દોષની ડિટેલિંગ આપણે સમજવી જોઈએ. સામાયિકની અંદર સતત આપણા મનમાં રહેવું જોઈએ કે ભાઈ 32 દોષનું સેવન મારથી નથી થતું ને ભાઈ, તો એ 32 દોષ કયા? મનના 10 દોષો, 10 મનના આ શબ્દ જે બોલીએ છીએ એને હવે ખોલીએ, એમાં આગળ વધીએ, ઊંડાણમાં જઈએ. મનના 10 દોષો કયા કયા? નંબર 1, શત્રુને જોઈ એના ઉપર દ્વેષ થાય, એ મનનો સામાયિક માટેનો દોષ છે. અત્યારે આ સામાયિક સૂત્ર અન્વયે મનના 32 દોષોની વાત ચાલે છે, મનના 10 દોષોની. તો સામાયિક લીધા પછીથી શત્રુને જોઈ અને એના પર દ્વેષ પ્રગટે, એ સામાયિકમાંનો મનનો દોષ છે. આવું આપણા જીવનમાં થાય છે એ વિચારવાનું. અહીંયા દ્વેષનો અર્થ એવો નહીં કાઢવો કે આપણે એવું વિચારીએ કે મને ભયંકર ગુસ્સો ચડે. નો, ગુસ્સો તો ન ચડે એટલી તો આપણી બધાની ખાનદાની છે જ, કોઈ સવાલ જ નથી, પણ એના પ્રત્યે અશુભ ભાવ આવી જાય એ પણ દ્વેષનું પગથિયું તો છે જ ને. એટલે અણગમતા વ્યક્તિઓને જોઈ અને અણમાનિતો ભાવ થાય તો પણ એ મનનો દોષ ગણાય, કારણ કે એ દિશા તો નબળી જ છે. એટલે સામાયિકમાંનો મનનો દોષ પહેલો, કે અણગમતા વ્યક્તિઓને જોઈ અને કેટલોક અણમાનિતો ભાવ થાય, એ સામાયિકમાં રહેલો મનનો દોષ છે, જે ન થવું જોઈએ. એટલે આપણે એ બાબતમાં ચોકસાઈપૂર્વક રહેવાનું કે સામાયિક સમભાવ માટે છે. કોઈની ઉપર રાગ ન થાય ને કોઈની પર દ્વેષ ન થાય, કોઈ સારો છે એવું પણ ન મનાય ને કોઈ ખરાબ છે એવું પણ ન મનાય, સમભાવની અંદર રહેવાય. મનનો બીજો દોષ, અવિવેક ચિંતવવો. અવિવેક એટલે શું? અવિવેક સમજવા માટે વિવેક સમજવો જ પડે, કારણ કે અવિવેક એટલે વિવેકનો અભાવ. પણ વિવેક એટલે શું? વિવેક એટલે જે સમયે, જે પરિસ્થિતિમાં જે કરવા યોગ્ય છે તે કરવું, તે વિવેક. જે કરવા દ્વારા જીવને કર્મનો વિશેષ બંધ ન થાય, એ વિવેક. તે પરિસ્થિતિની અંદર એવું વલણ ન લેવાય કે જે વલણના કારણે નવા કર્મો ચિક્કાર બંધાય, જૂના પણ ખપે નહીં અને એમાં ઓર એડ ઓન થાય. આવું બધું ન થાય એવું ધ્યાન રાખવું, તે વિવેક. સામાયિકની અંદર અવિવેક થાય એ મનનો દોષ છે. એટલે પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જોઈએ.
પરિસ્થિતિના ફ્લોમાં ચાલવું જોઈએ, કોઈ આગ્રહ વગર રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારના રાગ દ્વેષની અંદર ઘૂસવું ન જોઈએ. સમભાવ એ સામાયિક. બીજો દોષ અવિવેક ચિંતવવો. ત્રીજો દોષ, આ દોષ આપણે સાંભળશું તો આપણને એવું લાગશે કે આપણી ઘણી બધી સામાયિકો એ તો બધી કંઈક અલગ જ હતી, સામાયિક જ હતી. આવો પ્રશ્ન આપણને પોતાને થશે. બિકોઝ મનના 10 દોષમાંનો ત્રીજો દોષ છે કે સામાયિકની અંદર તત્વનો વિચાર ન કરવો એ મનનો દોષ છે. આપણી કઈ સામાયિક એવી હતી જેમાં આપણે તત્વનો વિચાર કર્યો હતો? આઈ રિપીટ ધ વર્ડ વિચાર, બિકોઝ આપણી માટે વિચાર ઇઝ નો વેર, વાંચન ઇઝ ધેર, શ્રવણ ઇઝ ધેર, વિચાર ઇઝ નો વેર. આપણે કોઈ પ્રવચન સાંભળ્યા છે તત્વને લગતા, આપણે વાંચન કર્યા છે, સૂત્રો ભણ્યા છે, અર્થો ભણ્યા છીએ, પુસ્તકો વાંચ્યા છે તત્વને લગતા, આવું બની શકે. પણ આ બધાની અંદરથી આ બધું જેની માટે કર્યું હતું તત્વનો વિચાર, એ છેલ્લે આપણે ક્યારે કર્યો હતો એ વિચાર કરવા જેવો છે. એટલે સામાયિકનો ત્રીજો દોષ તત્વનો વિચાર. તત્વ એટલે પ્રભુએ જે 9 તત્વો કીધા છે મુખ્યતયા, એ તત્વોની વાત અત્યારે ચાલે છે. ચોથો દોષ સામાયિકનો મનમાં ઉદ્વેગ ધારણ કરવો. ઉદ્વેગ એટલે અજંપો. મનમાં ઉદ્વેગ ધારણ કરવો. ઉદ્વેગ એટલે અજંપો. આપણને ખબર હોય કે 10ને વિશે મારે નીકળવાનું છે તો 10ને વિશે આપણે નીકળવાનું હોય, પણ 10 વાગ્યાથી અથવા 9:30 વાગ્યાથી અથવા ઘણીવાર 7 વાગ્યાથી સવારના ચાલુ થઈ જાય. જો 10 વિશે નીકળવાનું છે, 10 વિશે શાર્પ નીકળી જવું પડશે, આ કર 7 વાગે પણ કોઈ વસ્તુ કરવાની હોય તો પણ એમાં ટાર્ગેટ એટલે કે ભાઈ ફટાફટ કર, 10ને વિશે નીકળવું છે. અરે ભાઈ 10ને વિશે નીકળવું છે, 7 વાગે કેમ રઘવાટ છે, 10 વાગે પણ કેમ રઘવાટ છે? પ્લાનિંગ હોય, એક્ઝિક્યુશન હોય, રઘવાટ કેમ હોય? એટલે આ જે રઘવાટ છે એ ઉદ્વેગ. એવો કોઈ પણ વિચારનો વેગ કે જે ઊંધી દિશામાં છે એ ઉદ્વેગ. એટલે જ્યાં જે જરૂરી નથી. ઇનફેક્ટ આમ જોવા જઈએ ને તો ત્રીજો જે દોષ આવ્યો ને, બીજો દોષ અવિવેક ચિંતવવો, એની અંદર આ ભાગ આવી જાય છે કે જો આપણે વિવેકપૂર્વક જીવીએ ને તો ઉદ્વેગ થાય જ નહીં. પણ છતાં પણ અહીંયા એને ડિફાઇન કર્યો કે ઉદ્વેગ ચિંતવવો એ મનનો ચોથો દોષ છે. પાંચમો દોષ સામાયિકની અંદર યશની ઈચ્છા કરવી. યશ એટલે પ્રખ્યાતિ, આપણો કોઈ વખાણ કરે, આપણું કોઈ સારું બોલે, લોકોને ખબર પડે કે આ ભાઈએ સામાયિક કરી, ઓહો તમે તો જબરદસ્ત આરાધક છો ભાઈ, શું ધર્મ કરો છો તમે. આવું લોકો કરી લે એનો આપણને વાંધો નથી. આપણા મનમાં ઊંડે ઊંડે પણ આ વસ્તુનો વિચાર કે ઈચ્છા થાય કે આપણે જરાક ચાલો ને બધા બેઠા ચાલો સામાયિક કરી લઈએ, અને કોઈક આપણને પૂછે કે ન પૂછે આપણે સામેથી આમ ચરોડો દેખાડીએ અને કહીએ કે સામાયિકમાં છો. તો ત્યારે આવું કંઈક કર્યું હોય તો આપણે આ નક્કી કરવું કે આપણે 10 મનના જે શબ્દ બોલ્યા હતા એ 10 મનનામાંનો આ મનનો પાંચમો દોષ આ છે કે યશની ચિંતવના કે ઈચ્છા કરવી એ સામાયિકમાં રહેલો મનનો દોષ છે, 5મા નંબરનો. સામાયિકમાં રહેલો મનનો છઠ્ઠો દોષ છે વિનય ન કરવો. કોનો? ગુરુ ભગવંતનો. કયા? જેમની નિશ્રામાં આપણે સામાયિક લીધી છે અને પારીએ છીએ તે. હવે પ્રશ્ન થાય કે ચાલો ગુરુ ભગવંત સામે હોય તો સમજી શકાય, આપણે વિનય કરીએ જ. સ્થાપનાચાર્યજી સ્થાપ્યા છે, હવે એમાં એમનો શું વિવેક કરીએ આપણે? એમને આગળ આદેશ લઈએ છીએ, એમને ખમાસમનું આપીએ છીએ, દેટ્સ ઇટ. બીજો શું વિનય હોય? તો અહીંયા સામાયિકની વિધિની અંદર બહુ સરસ વાત મૂકી છે કે સ્થાપના આચાર્યજી જે છે, ધ મુમેન્ટ આપણે નૌકાર પંચેન્દ્રિય બોલીએ છીએ, ઓન ધેટ વેરી મુમેન્ટ એ જીવંત તત્વ આચાર્ય થઈ જાય છે. એટલે હવે સામાયિકની અંદર આપણે એક યોગમાંથી બીજા યોગમાં જવું હોય તો પણ એમની આજ્ઞા લેવી જરૂરી છે. વડીલ બેઠા છે, એને પૂછ્યા વગર આપણે નક્કી કરી લઈશું કે ચલો હવે નૌકારવાળી થઈ ગઈ, ચલો હવે હું આ ગાથા ભણું છું. અરે ઊભા રહો, વડીલની હાજરીમાં બેઠા છીએ આપણે, વડીલની નિશ્રા છે, એમને પૂછવું જોઈએ કે સાહેબ હવે હું આ કરું. એવું બની શકે કે કદાચ આ સ્થાપનાચાર્યજી આપણને હા કે નાનો જવાબ ન આપે, એ પણ અપીરેન્ટલી જ્યાં સુધી આપણે ભળ્યા નથી ત્યાં સુધી. બાકી સાધક જીવને
તો 100% સામેથી જવાબ મળે કે તું આ કર અથવા ન કર અથવા આવી રીતે કર. કારણ કે જો દરેક સૂત્ર વાત કરતું હોય તો આચાર્ય ભગવાન તો વાત કરશે જ ને, કેમ નહીં કરે? સ્થાપનાચાર્યજી એ પોતે પણ જીવંત તો છે જ, તો એમનો વિનય સાચવવો એ પણ બહુ આવશ્યક છે. એટલે સામાયિકની અંદર કોઈ પણ પ્રક્રિયાઓ કરતાં પહેલાં એ બેઠેલા સ્થાપનાચાર્યજીને પૂછવું જોઈએ. બેસ્યા કરવી છે તો પણ એમને પૂછવું જોઈએ કે સાહેબ જરા પગ બહુ દુખે છે, આજે છે ને થોડું આમ આળસ ચડી છે સાહેબ, આમ કંટાળો આવે છે સાહેબ, બેઠા કરું વિધિ, આ પણ પૂછવું જોઈએ. ઇનફેક્ટ સામાયિકની વિધિમાં પણ આપણે આદેશ લઈએ છીએ બેસણે સંધિસાઉં, બેસણે ઠાઉં, એ જ પૂછીએ છીએ કે સાહેબ આવશ્યક લાગ્યું તો બેસવું પડશે મારે, હું બેસું. આ આદેશ આપણને ઇન્ડિકેટ કરે છે કે જો આ આદેશ ન લીધો હોય ને તો સામાયિકમાં બેસવાની પણ છૂટ નથી. આ મહાપુરુષોએ દયા કરી કે આ બાપલું 48 મિનિટ સુધી શું કરશે, કયા કૌશક ધ્યાનમાં અને કયો ઉત્સર્ગમાં રહેશે, કાંઈ નહીં કરે, સાવ નીચે ચત્તાપાટ વહી જ જશે આજ્ઞા વગર. એના કરતાં આ આદેશ મૂકી દો, બેસણે સંધિસાઉં, બેસણે ઠાઉં, આ આદેશ મૂકીને એને વિવેક આપી દો, તો એ બિચારાને એટલીસ્ટ આશાતનાનો દોષ તો નહીં લાગે કે હું મારા સાહેબની સામે બેસ્યો. અપરંપાર દયા છે, અપરંપાર દયા મહાપુરુષોની. મુદ્દો એ છે કે આપણે એ દયાને પીછાણી ઓળખી બી નથી શકતા કે 1-2 આદેશ દ્વારા એ આપણી પર કેવો મોટો ઉપકાર કરીને ગયા. આ 2 આદેશને માઇનસ કરી નાખીએ, ચાલો આખી સામાયિકની વિધિમાંથી બેસણે સંધિસાઉને બેસણે ઠાઉને કાઢી નાખીએ અને સજ્જાઈ સંધિસાઉં સજ્જાઈ કરું એને રાખીએ, શું થાય? સામાયિક સંધિસાઉં સામાયિક ઠાઉ રાખીએ, થાય શું? સામાયિકનું પચકાણ આવી ગયું, કરીમી બનતે ઉચરાવાઈ ગયું, અને છેલ્લે સીધું તરત આપણે પૂછી લીધું કે હવે હું સજ્જાઈ કરું, સ્વાધ્યાય કરું, તો કે કર. પણ હવે કેવી રીતે સ્વાધ્યાય કરું? બેસીને કરું, ઊભો થઈને કરું, શું કરું? આવું તો કંઈ ડિફાઇન જ નથી થયું. તો જ્યાં સુધી ગુરુએ મને બેસવા ન કીધું હોય મારાથી બેસાય નહીં. તો એનો અર્થ કે મારે 48 મિનિટ સુધી ઊભા રહેવું પડશે. આ ગુરુ પરંપરાની બહુ મસ્ત મોટી કૃપા છે કે એમણે આ આદેશ જોઈન કરાવડાવ્યો, સાહેબ બેસણે સંધિસાઉં. એટલે સાહેબે પાછા હા પાડતી વખતે એ સમયે તો બહુ આપણી ઉપર વિશ્વાસ રાખ્યો હોય કે એ તો આવશ્યક હશે તો જ બેસશે. અત્યારે તો આપણા લક્ષણ એવા છે કે આ આદેશ માંગતી વખતે આપણે બેઠા જોઈએ છે, પાછા આ આદેશ લેતા પહેલાં જ બેઠા હતા અને પછી એ બેઠા છે. હવે બેસણે સંધિસાઉં શું કામ પૂછ્યું એ જ મોટો સવાલ છે આપણી માટે. તો ઓલરેડી બેસણા તો થઈ ગયા છે આપણા, હવે શેનું સંધિસાઉં ને શેનું ઠાઉં? પણ થાય છે. વ્યવહાર માર્ગ એ બધી બહુ ઘણી બધી મજા આપણને કરાવડાવે છે, કારણ કે આપણે વ્યવહાર માર્ગમાં નિશ્ચયને ક્યારે પણ વિચારવા માટે પ્રયત્ન જ નથી કર્યો. એટલે 6થો દોષ છે વિનય ન કરવો તે. 7મો દોષ ભય ચિંતવવો. સામાયિકમાં કોઈ પણ પ્રકારનો ભય ન રખાય. સામાયિક એ નિર્ભયતાની સાધના છે. સામાયિકવાળાને શેની ચિંતા હોય? એટલે કોઈ એમ કે તારા પૈસા વહી જશે, તો ઓલો એમ કે મારે પૈસા છે જ ક્યાં? આ ક્ષણે અત્યારે દુવ્યમ તિવ્યણમાં છું ભાઈ, હું ખાલી અનુમોદનનો પાપ છે, કરણ કરાવવામાં તો હું આમે ફકીર થઈ ગયો છું અત્યારે, સમણોય વસાવો. હવે મારે શેનો ભય? કઈ વસ્તુ એવી છે જે મારી આગળથી કોઈ લૂંટી લેશે? મારા આત્માના ગુણો લેવાની કોઈના બાપની તાકાત નથી, અને એના સિવાયની એક પણ વસ્તુ બચાવવાની મારા બાપની તાકાત નથી, કાંઈ જ નથી તાકાત. તો ભય શેનો? મારું પુણ્ય હશે તો રહેશે, ને પુણ્ય તો વયા જશે. આ ખુમારી એ સામાયિક છે. હવે એવી સામાયિકની અંદર આપણે પાછા ઘણા બધા ભય સેવીએ. આ થઈ જશે તો, સામાયિકમાં આવું થશે તો, એટલે મારાથી દોષ નહીં લાગે ને, આ નહીં થાય ને. અરે ભાઈ બધું સમજ, પણ ભય નહીં રાખ. આશાતનાનો પણ સાવચેતી રાખવાની છે, આશાતનાનો પણ ડર નથી રાખવાનો. ડર હોય તો શું જીએ ભયાણમ બોલવાનો અર્થ? જેણે જે ભયને જીત્યો છે એવાની સાધના કરીએ છીએ એટલા માટે કે આપણને ભય ન રહે. હવે આપણે તો એની સાધનાનો ભય રાખીએ છીએ કે તમારી ભક્તિ કરતાં કરતાં ભગવાન એ ભગવાન મારાથી કંઈ ખોટું થઈ ગયું હતું, હાય હાય મેં બહુ ખોટું કર્યું. ઊભો રે ભાઈ, ઉદ્વેગ, ભય, આ બધાને જીતવા માટે તો ધર્મ છે. એટલે 7મો દોષ છે ભય ચિંતવો. 8મો દોષ છે વ્યાપાર ચિંતવો. વ્યાપાર એટલે ધંધો એવું નહીં, વ્યાપાર એટલે કોઈ પણ ક્રિયા, કોઈ એવી ક્રિયા કે જે સામાયિકને યોગ્ય નથી, લેવડ દેવડનો કોઈ પણ વિચાર એ વ્યાપાર છે. એવો કોઈ પણ વ્યાપાર સામાયિકની 48 મિનિટ દરમિયાન ચિંતવવામાં પણ લાવવો એ સામાયિકનો દોષ છે. 9મો ફળનો સંદેહ કરવો. એટલે સાહેબ સામાયિક કરી, હવે ઓલું 925 ફલ્યોપમનું આયુષ્ય દેવલોકનું બંધાઈ જશે ને સાહેબ, ડન ને, એટલે સાહેબ એમ દેવલોક તો ફાઇનલ ને આપણો. એટલે એવું કેવી રીતે થાય સાહેબ? આવડું આમ તો 48 મિનિટ ખાલી એક કટાસા પર બેસવાથી આવું મળી જતું હશે સાહેબ? ફળનો સંદેહ કરવો.
આ પણ મનનો દોષ છે. સંદેહ કેમ હોય? નિશંક ભાવે હોય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય. અને શ્રદ્ધા નથી તો શ્રદ્ધા ઊભી કરવાની ભાઈ. બધા ઉપર સંદેહ ન કરી રખાય. આ ધર્મતત્વ છે. પ્રશ્ન ચાલે, સંદેહ ન ચાલે. અને 10મો દોષ છે નિયાણું કરવું, એટલે કે ફળની ઈચ્છા રાખી અને ધર્મક્રિયા કરવી. મારા આ સામાયિક દ્વારા મને આ મળો, આવું નિયાણું ન ચાલે. સામાયિક દ્વારા શું આપવાનું છે એ આપણને આપણી યોગ્યતા જોઈ અને કુદરત આપી જ દેશે. ઇવન મહાપુરુષો કહીને ગયા જ છે કે ભાઈ તારા મનમાં જ્યાં સુધી સામાયિક છે ત્યાં સુધી તારા અશુભ કર્મોનો છેદ અમે કરશું. હવે કયા કયા અશુભ કર્મોનો છેદ કરવો, કયા કયા અશુભ કર્મોનો કેટલો છેદ કરવો, એ બધું કર્મસત્તા નક્કી કરી લેશે. ધર્મસત્તા અને કર્મસત્તા. તારે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. તારે કંઈ બહુ આમ એવું કરવાની જરૂર નથી કે મારે આનો થશે કે નહીં થાય, આનો થવો જ જોઈએ. સામાયિક દ્વારા મને આ સાહેબ પૈસાની હમણાં બહુ શોર્ટેજ છે. આ લોકડાઉનમાં છે ને બહુ મોકાણો થઈ. સામાયિકમાં પુણ્ય થાય ભેગું તો આ પુણ્યથી મારું આ કામ થઈ જતું હોય તો બહુ સારું. તો હું આ સામાયિક છે ને આની માટે કરું છું. આ ન ચાલે. સામાયિક ક્ષમતા માટે જ હોય. ક્ષમતા સિવાયનો એક પણ આશય ન ચાલે. સમતાનો લાભ, આ જે શબ્દનો અર્થ છે એ ક્રિયા બીજા કયા લાભ માટે થઈ શકે એ આપણે વિચારવું પડે. હું આની માટે સામાયિક કરું, આને શાંતિ મળે એની માટે સામાયિક કરું, આની માટે સામાયિક કરું. સમતાનો લાભ, સામાયિક, વાત પૂરી થઈ જાય આટલામાં. કેમ કન્ફ્યુઝન્સ છે આટલી બધી? કેમ આટલા બધા ફળોની અપેક્ષા રાખવી છે એક જ ક્રિયા દ્વારા? વાય ગોઈંગ મલ્ટિપલ? યોગી એ છે જે એક સમય એક જ ચિત્ત રાખીને બેઠા છે, એક જ ભાવમાં હોય. એની તાકાત એક સાથે 1000 વસ્તુ કરવાની કેમ ન હોય, પણ એનું ચિત્ત એકમાં જ પરોવાયેલું હોય. એ એક સાથે એક જ કામ કરશે. તો એક ક્રિયાનું એક જ ફળ હોય. પછી એક ક્રિયાના મલ્ટિપલ ફળ રહીએ. મને આ મળો, તમને આ મળો, ઓલા ભાઈને આ મળો. અરે ભાઈ ક્રિયા સામાયિક એક કરવી છે, ફળ 11 માંગવા છે. એટલે નિયાણું કરવું એ સામાયિકમાંનો મનનો દોષ છે. આવા 10 મનના દોષ એ આપણે જોયા. આ ફરી રિવાઇઝ કરતા રહીએ આપણે બધા. આવતા વખતે સામાયિકના 32માના જે બીજા 22 દોષો છે એ જોઈ લઈએ. અને સામાન્ય વયોજૂથો પછીથી નવું સૂત્ર લેતા પહેલાં આવી ઈચ્છા છે કે પર્યુષણા આવી રહ્યા છે, આપણે બધા ચોક્કસપણે પ્રતિક્રમણમાં જોડાશું જ. તો પ્રતિક્રમણની વિધિના જે રહસ્યો છે, આના પછી ખમાસણું શું કામ ભાઈ આપવાનું, આના પછી કેમ 2 લોગસ ને ઓલા પછી કેમ એક જ લોગસ, આવી ઘણી બધી વાતો. એ બધી વાતોને પણ પર્યુષણા પહેલાં આપણે કંઈક સ્પર્શવાનો પ્રયત્ન કરીએ, આવી એક ભાવના છે. સામાયિક પણ પર્યુષણા આદિમાં અનેક નવા લોકો જોડાશે. તો આ બધા સામાય વયજૂથોને ક્રમી બંતેવાળા જે પણ યોગો છે એ વિશેષપણે સાંભળ્યા પછીથી આપણે પર્યુષણાની અંદર સામાયિકમાં જોડાઈએ તો એ કદાચ આપણને વધુ જોડાણ તરફ લઈ જાય. આવી શુભ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.